વાત કરીશું જેટકો કંપની કે જે ફરી એકવાર વિવાદમાં આવી છે। અગાઉ પણ પોતાની ભરતી પ્રક્રિયાને લઈ તે વિવાદમાં હતી અને હવે આજે જે ભરતી પ્રક્રિયાનું આયોજન થયું હતું ત્યાં જ્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા તો અહીંયા તેમને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું, કારણ કે જેટકો કંપની તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે તો અમુક જિલ્લાના લોકોને જ અહીંયા બોલાવ્યા છે, તમે પાછા જતા રહો। અને હવે જેટકો તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જામનગર, દ્વારકા અને પોરબંદર પૂરતી જ આ જાહેરાત હતી। અમે માત્ર 3 જિલ્લાના ઉમેદવારોને જ બોલાવ્યા હતા। કોઈએ જાહેરાતમાં છેડછાડ કરી છે। સોશિયલ મીડિયામાં જાહેરાત સાથે છેડછાડ થતા મોટી સંખ્યામાં ઉમેદવારો અહીંયા ઉમટી પડ્યા તેવો જેટકોએ હવે દાવો કર્યો છે, સ્પષ્ટતા કરી છે। અસંતુષ્ટ ઉમેદવારોએ જેટકોમાં રજૂઆત કરતા અરજી પણ આપી છે। લાઇનમેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમેદવારો આવી પહોંચ્યા હતા। જો કે હવે જેટકો તરફથી દાવો થઈ રહ્યો છે કે અમારી જાહેરાતમાં છેડછાડ કરવામાં આવી। આ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે। નથુ, હવે જેટકો તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે, પરંતુ શું ઉમેદવારોનો રોષ શાંત થયો છે, ઠંડો પડ્યો છે? જી બિલકુલ વિકાસ, વાત કરવામાં આવે જેટકોની જે એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી પ્રક્રિયા હતી તેની મહિનો દિવસ પૂર્વે જામનગર વર્તુળ કચેરી દ્વારા જાહેરાત આપવામાં આવી હતી અને આ જાહેરાત બાદ જે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, એટલે કે જેટકો કચેરી દ્વારા માત્ર 3 જ જિલ્લાના ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા, જેમાં દ્વારકા, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર, એટલે કે વર્તુળ જે કચેરી છે જેટકોની એ પૂરતી જ આ ભરતી મર્યાદિત હતી તેવું કહેવામાં આવી રહ્યું છે। અને વર્ષે ને વર્ષે જે એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવે છે તે આ જ રીતના કરવામાં આવે છે તેવું વર્તુળ કચેરી કહી રહી છે। પરંતુ જે જાહેરાત વિકાસ આપવામાં આવી હતી એ જાહેરાતમાં ક્યાંય પણ 3 જિલ્લાનો ઉલ્લેખ ન હતો, એટલે તમામ જિલ્લાના જે ઉમેદવારો હતા તે આજે સવારે અહીં આવી પહોંચ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો કે ભાઈ અમને પણ આ ભરતી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે, પરંતુ 3 જિલ્લા પૂરતી જ ભરતી હોવાનું જે જેટકો કચેરી દ્વારા કહેવામાં આવ્યું હતું। અને ત્યારબાદ જે તપાસ કરતા જેટકો કચેરીએ કહ્યું હતું કે જે અમે જે જાહેરાત આપવામાં આવી છે તે જાહેરાતમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં છેડછાડ થઈ છે અને અમે જાહેરાત માત્ર 3 જિલ્લા પૂરતી જ આપવામાં આવી છે। પરંતુ વિદ્યાર્થીઓ જે ઉમેદવારો હતા રોષે ભરાયેલા, તેઓએ આ ભરતી પ્રક્રિયાને લઈને જે સોશિયલ મીડિયામાં ખોટી જે વાહિયાત જે છેડછાડ કરવામાં આવી છે તેના વિરુદ્ધ પગલાં ભરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરી છે અને જે કઈ જે ભરતી પ્રક્રિયાને જે જાહેરાતમાં જે છેડછાડ કરવામાં કસૂરવાર છે તેની સામે પગલાં ભરવાની માંગણી કરી છે। જી વિકાસ, બિલકુલ આભાર નથુ તમામ જાણકારી આપવા।